સુપ્રભાત, નમસ્કાર. સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ આગામી લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે. આપ દિલ્હીની 7 સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. આપ નેતા ગોપાલ રાયે દિલ્હીમાં કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન થયું હોવાની વાત કરી છે. 6 સીટો પરના ઉમેદવાર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ 6 સીટ ઉપર 6 ઉમેદવાર જાહેર કર્યા છે. નવી દિલ્હીમાં બ્રિજેશ ગોયલ, ચાંદની ચોકમાં પંકજ ગુપ્તા, પૂર્વ દિલ્હીથી આતિશી, દક્ષિણ દિલ્હીથી રાઘવ ચડ્ડા તો નોર્થ વેસ્ટથી ગુગનસિંહ અને નોર્થ ઇસ્ટથી દિલીપ પાંડેને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. આર્મી ચીફ બિપિન રાવતે જમ્મુ કાશ્મીરમાં નોર્ધન આર્મી કમાન્ડર સાથે બેઠકમાં ચર્ચા કરી. સરહદની સુરક્ષાને લઈ ચર્ચા કરવામાં આવી. બિપિન રાવતે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. વિંગ કમાન્ડર અભિનંદને ખુલાસો કર્યો કે પાકિસ્તાને માનસિક ટોર્ચર કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે મને જેલમાં એકલો રાખવામાં આવ્યો હતો. બળજબરીથી મારું નિવેદન રેકોર્ડ કરાયું. અભિનંદને જણાવ્યું કે મારી મરજી વિરુદ્ધ વિડીયો ઉતારાયો છે. મારી મુક્તિ અંગે છેલ્લી ઘડી સુધી મને જાણ કરવામાં આવી ન હતી. મને ફોન કે ટીવીની સુવિધા પણ આપવામાં આવી ન હતી. પાકિસ્તાને ફરી એક વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાન જમ્મુ કાશ્મીર એલઓસી પર આવેલા રાજૌરીના નૌશેરામાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરાયું તો આ તરફ ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાનના 2 રેન્જર્સ ઠાર કરાયા. ભારતે કરેલી સ્ટ્રાઇકમાં કેટલા આતંકવાદીઓ ઠાર કરાયા છે તેના આંકડા મમતા બેનર્જીએ માંગ્યા છે. મમતા બેનર્જીના આ નિવેદનનો ઉપયોગ કરી પાકિસ્તાને આક્ષેપ કર્યો કે મોદી જવાનોના રક્ત ઉપર રાજકારણ કરે છે. આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચરને આઈસીઆઈસીઆઈ બેંક અને વિડીયોકોન લોન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પૂછપરછ માટે બોલાવ્યા. વિડીયોકોનના વેણુગોપાલ ધૂતને પણ ફોન કર્યો. ઉલ્લેખનીય છે કે ઈડીએ ચંદા કોચર અને વેણુગોપાલ ધૂત ક્યાં છે તે શુક્રવારે શોધ્યા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં વધુ એક ગિનિસ બુક ઓફ રેકોર્ડ નોંધાયો છે. 8 કલાકની અંદર લોકોએ પોતાના હાથની છાપની પેઇન્ટિંગ દિવાલમાં કરીને પેઇન્ટ સાથે સિટી અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં 7,664 લોકોએ ભાગ લીધો. આ અગાઉ આ રેકોર્ડ સાઉથ કોરિયાના નામે નોંધાયેલ છે. દિલ્હીના જંતર મંતર પર બીજેપી કાર્યકર્તાઓ વિજય સંકલ્પ બાઇક રેલી યોજી. આ રેલીમાં વિંગ કમાન્ડર અભિનંદન અને પીએમ મોદીના માસ્ક પહેરાયા. ભાજપના કાર્યકર્તાઓએ ઢોલના તાલ ઉપર નાચી અને જશ્ન મનાવ્યો. એકબીજાને મીઠાઈ પણ ખવડાવી. અભિનંદન પરત આવ્યા તેની ખુશી પણ મનાવાઈ. ફરી એક વખત પાકિસ્તાને આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદનો બચાવ કર્યો છે. પોતાના એક નિવેદનમાં મસૂદ અઝહરના આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદની તરફેણ કરતા પાકિસ્તાને કહ્યું કે પુલવામા હુમલા માટે જૈશ-એ મોહમ્મદ જવાબદાર નથી. કુરેશીને ખબર નથી કે પુલવામા હુમલા પછી એક વિડીયો જાહેર કરી જૈશ-એ મોહમ્મદે જવાબદારી સ્વીકારી છે. કુરેશીએ મસૂદનો બચાવ કરતા કહ્યું કે મસૂદ પાકિસ્તાનમાં છે પરંતુ તે ખૂબ જ બીમાર છે. તે એટલો બીમાર છે કે પોતાના ઘરની બહાર પણ નીકળી શકતો નથી. પુલવામા હુમલા મુદ્દે ભારતે પાકિસ્તાનને સોંપેલા ડોઝરમાં પણ હુમલામાં જૈશ-એ મોહમ્મદનો હાથ હોવાના પુરાવા આપ્યા છે. છતાં હજુય પાકિસ્તાન મસૂદનો બચાવ કરી રહ્યું છે. જામનગરના લાવડિયા ગામે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીકી અને હત્યા કરી છે. યુવાન વાડીઓથી ઘાસચારો લઈને નીકળ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા મારી અને તેની હત્યા નિપજાવી અને પલાયન થઈ ગયા. વડોદરામાં ઘાતકી હથિયારો સાથે એક શખ્સ ઝડપાયો. મચ્છીપીટ વિસ્તારમાંથી શખ્સની ધરપકડ કરવામાં આવી. તલવાર અને ખંજર સહિત દારૂની બોટલો ઝડપાઈ. મહત્વનું છે કે આરોપી આમિર ખાન કુખ્યાત જુગારધામ ચલાવનારનો પુત્ર છે. સુરતમાં બાળકોને ઉઠાવી જતી ગેંગ ઝડપાઈ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ઉઠાઈ જવાનો પ્રયાસ નિષ્ફળ ગયો. બાળકના પિતાને ખ્યાલ આવી જતા બાળકને ઉઠાવી જનાર બંને લોકો ઝડપાઈ ગયા. કટોદરા પોલીસે એક મહિલા અને એક પુરુષની અટકાયત કરી છે. થોડા દિવસ પહેલા જ 25 દિવસની બાળકીની ઉઠાંતરી કરી હતી.
વલસાડના કપરાડા ચેક રોસ્ટના આરટીઓની અમરેલી પોલીસે અટકાયત કરી. સંકેત મેવાડા નામના આરટીઓ ઇન્સ્પેક્ટરે અમરેલીની યુવતીને ધાક ધમકી આપીને તેના ફોટા વોટ્સએપ પર વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપી. યુવતીની ફરિયાદના આધારે આરટીઓ ઇન્સ્પેક્ટરને ઝડપી પાડવામાં આવ્યો. મોરબીના વૃંદાવન પાર્કમાં પાલક માતાએ 3 વર્ષની બાળકીનું માથું પછાડીને હત્યા કરી છે. સામાન્ય બાબતે પાલક માતાએ હત્યા કરતા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. થરાદના મોટી પાવડ ગામે થયેલી હત્યાને લઈ રોષે ભરાયેલા લોકોએ નાયબ કલેક્ટર કચેરી ધરણા યોજ્યા. લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી દોષિતો સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી. અમદાવાદ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવ્યું છે. આ સાથે શહેરની સુરક્ષા જળવાઈ રહે તે માટે નાગરિકોને સતર્ક રહેવાની સૂચના અપાઈ છે. આ સાથે જ નાગરિકોને અપીલ કરાઈ છે કે ખોટી અફવાઓને સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહેલા ખોટા વાયરલ મેસેજને ફોરવર્ડ ન કરવામાં આવે. જોકે આ અંગે પોલીસ તંત્રએ સ્પષ્ટપણે કહ્યું છે કે જાહેરનામું સરહદની તંગ પરિસ્થિતિને પગલે જાહેર કરાયું નથી. જોકે તેમ છતાં પણ તેમણે નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. કલ્યાણપુર તાલુકાની ખાખરવાડી શાળાની શિક્ષિકાએ ફિનાઇલ પી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. શિક્ષકે સુસાઇડ નોટમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષણ અધિકારી સામે માનસિક રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબી હળવદમાં પોલીસે વર્ષ 2008થી અત્યાર સુધીમાં રેડ કરીને પકડાયેલા દારૂનો નાશ કર્યો. વિસામો હોટલની પાછળ અધિકારીઓની હાજરીમાં 1.73 કરોડની કિંમતના દારૂ પર રોડ રોલર ફેરવ્યું. સુરતના પૂણા ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ₹40,000ની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી છે. પોલીસે ₹100ના દરની ચલણી બનાવટી નોટો ઝડપી એક ઇસમની ધરપકડ કરી છે. તપાસમાં ઇસમો ઝેરોક્સ મશીનમાં બનાવટી ચલણી નોટ છાપતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે બનાવટી નોટ કબજે કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દાહોદમાં રાત્રિ દરમિયાન બાઇકની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી. મંડાવ રોડ વિસ્તાર પરના વ્રજધામ સોસાયટીમાં 3 તસ્કરો લગભગ રાત્રિના 3:40 ઘૂસ્યા અને બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા. બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં દેખાતા 3 શખ્સોએ બાઇક ઉઠાવીને થોડે આગળ લઈ ગયા અને ત્યારબાદ લોક તોડી નાખ્યું અને ફરાર થઈ ગયા. રાજકોટમાં એક વિદ્યાર્થીનીની છેડતી કરવાના આરોપ સાથે સ્થાનિકોએ તેને ઢોરમાર માર્યો છે. શહેરના માલવીયાનગર વિસ્તારમાં એક શખ્સ છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થીનીની છેડતી કરતો હોવાથી સ્થાનિકો રોષે ભરાયા. હાથમાં જે આવે તેને લઈને શખ્સની મેથી પાક ચખાડ્યો. નવસારી ખેરગામમાં આવેલા વાડ ગામે પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. પ્રેમી પાટી ગામનો જ્યારે પ્રેમિકા જામનપાડા ગામની વતની છે. મરનાર પ્રેમી પંખીડાની ઉંમર માત્ર 19 વર્ષ છે. પ્રેમ સફળ ન થવાના ડરે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી. રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલે સામાન્ય બાબતમાં વકીલની ધોલાઈ કરી. રાજકોટના મોચી બહાર કોર્ટની બહાર મહિલા કોન્સ્ટેબલે વકીલની જાહેરમાં ધોલાઈ કરતા લોકોના ટોળે ભેગા થઈ ગયા. અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલામાં મધ્યસ્થ સહકારી બેંકના તાળા તૂટ્યા. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તપાસ હાથ ધરી. જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પર હુમલો થયાની ફરિયાદ તેમણે પોલીસ સ્ટેશનમાં નોંધાવી. ફારૂક રોલવાલ તથા તેમના સાથીઓએ ગાળાગાળી કરી હોવાના ધારાસભ્ય આક્ષેપ કર્યા. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠાના સાબરકાંઠા, જામનગર, કચ્છ અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 અને 5 માર્ચના રોજ એકવાર ફરીથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમના હસ્તે અનેક લોકાર્પણના કાર્યક્રમો યોજાવાના છે. અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં ₹1450 કરોડના ખર્ચે બની રહેલા અતિ આધુનિક વુમન, ચાઇલ્ડ એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સાથે ₹35 કરોડના ખર્ચે બનેલી દેશની સૌપ્રથમ 8 માળની અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ ડેન્ટલ વિભાગની નવી બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસારવા સિવિલ અને જહાંગીર મિલ કેમ્પસમાં નવી આધુનિક હોસ્પિટલનો શુભારંભ કરવાના છે. જોકે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલું તબીબોનું પીજી હોસ્ટેલ ચારે બાજુ ગંદકીથી ખદબદી રહ્યું છે.
મહત્વની વાત છે કે પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો પણ પીજી હોસ્ટેલ સામેથી જ નીકળવાનો છે. સતત ત્રીજા વર્ષે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો પ્રારંભ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો. વિશ્વની સમસ્યાઓના નિવારણ માટે હેકાથોન યોજાય છે, જેનાથી વિદ્યાર્થીઓની અંદર રહેલી શક્તિ બહાર લાવી શકાય છે. આખા દેશમાં 36 કલાક નોનસ્ટોપ હેકાથોન ચાલશે, જેમાં આઈઆઈટી અને એનઆઈટી સહિતની 29 ટીમોએ ભાગ લીધો. આ હેકાથોનમાં ઇસરોની 7 જેટલી સમસ્યાઓનો ઉકેલ 232 જેટલા વિદ્યાર્થીઓ લાવશે. હેકાથોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. અમદાવાદમાં ડીઝલ બસના સ્થાને ઈ બસ જૂન મહિનામાં બીઆરટીએસના રૂટ ઉપર દોડતી થશે. 50 જેટલી ઈ બસ અહીંયા દોડતી થશે. એમટીએસએ પર્યાવરણને ધ્યાનમાં રાખી 150 જેટલી ઈ રિક્ષાનું પણ ઉદ્ઘાટન કર્યું છે. મેયર બીજલબેન પટેલ તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ અહીંયા હાજર રહ્યા. નગરી હોસ્પિટલના નવા મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, તેમજ સ્ટર્સ હાઇજેનેશન પ્લાન્ટનું પણ અહીંયા લોકાર્પણ કરાયું છે. સુરતમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે હોબાળો થયો છે. ભાજપ કોર્પોરેટરે ગાંધી પરિવાર પર ટિપ્પણી કરતા મામલો વધુ ઉગ્ર બન્યો, ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરે ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા. મામલો ઉગ્ર બનતા સામાન્ય સભા રદ કરાઈ. પાલનપુર ડીસાના આઉટસોર્સિંગ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ગુજરાત જનતા જાગૃતિ મંચે કલેક્ટરને આવેદનપત્ર આપીને બેરોજગાર યુવાનો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ કરી. વડોદરાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને આકરા પાણીએ થયા છે. ફાયર વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રમોશનના આધારે થતી, પરંતુ પાલિકાએ બિનઅનુભવી વ્યક્તિને સીધી ભરતી કરવાનો નિર્ણય કરાતા ફાયર વિભાગના કર્મચારીઓએ વિરોધ કર્યો અને કાળી પટ્ટી બાંધી રજૂઆત કરી. વડોદરામાં ફાયર વિભાગના કર્મચારીઓએ ફાયર વિભાગના ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો. છેલ્લા 4 વર્ષથી ગણવેશ ન મળતા ફાયર વિભાગના કર્મચારીઓએ ચાલુ ફરજે કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો. બોટાદ નગરપાલિકા ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે. સામાન્ય સભામાં ₹72 કરોડનું બજેટ નામંજૂર કરવામાં આવ્યું છે. ભાજપના 27 સભ્યોમાંથી 14 સભ્યોએ બજેટ નામંજૂર કર્યું. રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના વિવિધ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી. રૈયાધાર વિસ્તાર તેમજ ટીપી રોડ સહિતના વિસ્તારોમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના આશરે 100 જેટલા ગેરકાયદે બંધાયેલા મકાનોને તોડી પાડવામાં આવ્યા, તો આ દબાણ હટાવવાની કામગીરીથી શહેરના દબાણખોરોમાં ફફડાટ વ્યાપ્યો. તો આ સાથે જ અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. ચૂંટણી આવી ગઈ છે મારો બાપલિયો. વોટ આપવાના છો ને, આપજો પાછા. અને કોને આપવાના છો, શું કામ આપવાના છો, આ બધું વિચારજો. આ બધું હું પૂછવા આવું છું તમને વોટ યાત્રા લઈને. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોતા ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસ એલર્ટના પગલે કેટલીક સતર્ક છે તે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મોક ડ્રીલ યોજાઈ. શહેરના તમામ પોલીસ સ્ટેશને કોઈની શંકાસ્પદ હિલચાલના મેસેજ આપીને તે સંદિગ્ધ વસ્તુનો લોકેટેજ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ મેસેજ મળતા જ શહેર પોલીસ રસ્તા પર આવી ગઈ અને વાહનોની સતર્કતાથી ચકાસણી હાથ ધરીને અંતે શંકાસ્પદ વાહનોને પકડી લેતા હાશકારો અનુભવ્યો. અંતે પોલીસ વિભાગે આને મોકડ્રીલ જાહેર કરતા સૌએ હાશકારો અનુભવ્યો.
તો આગામી લોકસભા ચૂંટણીને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીમાં વોટર સ્લીપથી મતદાન નહીં કરી શકાય. અહીંયા ચૂંટણી ઓળખ કાર્ડ અને તેના 11 અન્ય ફોટો ઓળખ કાર્ડનો ઉપયોગ કરી શકાશે. ચૂંટણી પંચે તમામ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરને જાણ કરી. સુરતમાં લોકસભાની ચૂંટણી અંગે બેઠક યોજાઈ. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. એસ મુરલીકૃષ્ણનની અધિકારીઓ સાથે વાત કરી, જેમાં દક્ષિણ ગુજરાતની બેઠક અંગે વિગતવાર ચર્ચા કરાઈ. આ બેઠકમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના અધિકારીઓ હાજર રહ્યા. 18 અને 19 વર્ષના મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પોલીસ અને ચૂંટણી અધિકારીઓને તકેદારીના આદેશ અપાયા છે. સુરત સહિત ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લાની સમીક્ષા બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાથી માંડી સુરક્ષા અંગેની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી. નવા મતદારો મતદાન કરવા માટે આવે તે માટે ખાસ પ્રચાર કરાશે. ઉલ્લેખનીય છે કે મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એર મુરલીકૃષ્ણાએ 12 જિલ્લા મુલાકાત યોજી છે. બનાસકાંઠાના દિયોદરમાં નવો પ્લાન્ટ નાખવાની જાહેરાત બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કરી. પશુઓના છાણમાંથી ગેસ અને ખાતર બનાવવાની જાહેરાત કરવામાં આવી. દિયોદરના ગાંગોલ ગામની માધ્યમિક શાળાના નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમમાં શંકર ચૌધરીએ આ જાહેરાત કરી. એનસીપી નેતાએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના ઘરે મુલાકાત કરી. નારાયણ પટેલના ઘરે શંકરસિંહ વાઘેલાએ ભોજન કર્યું. આ ઔપચારિક મુલાકાત છે અને અમે ગાઢ મિત્રો છીએ તેવી પ્રતિક્રિયા નારાયણ પટેલે આપી. શંકરસિંહની નારાયણ પટેલ સાથેની મુલાકાતને લઈ ભાજપના નેતાઓ ચિંતામાં મુકાયા. પ્રદેશ પ્રભારી ઓમ માથુર નારાયણ પટેલને મનાવવા દોડ્યા. મહત્વનું છે કે આશા પટેલના ભાજપમાં જોડાવાના કારણે નારાયણ પટેલ નારાજ છે. શંકરસિંહ વાઘેલા અને નારાયણ પટેલ વચ્ચે મુલાકાતને લઈને ભાજપા પ્રભારી ઓમ માથુરે જણાવ્યું કે નારાયણ પટેલને લઈને કોઈ શંકા કરવી નહીં. નારાયણ પટેલ પાર્ટી સાથે જ છે. લોકસભાની ચૂંટણી લઈ કોંગ્રેસની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. પીઈસીના સભ્યોએ 1-to-1 બેઠક કરી. પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ બેઠક કરી. આ બેઠકમાં 26 સંભવિત ઉમેદવારોનો તાગ મેળવાયો. મિશન લોકસભા ચૂંટણી માટે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતના 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સુરતમાં સામાજિક કાર્યક્રમ અને તાપીમાં ભાજપના કાર્યકરો સાથેના કાર્યક્રમમાં ભાગ લેશે. શાહ ભાજપના આગેવાનો સાથે લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદ આવશે. અમદાવાદમાં ભાજપના આગેવાનો સાથે મુલાકાત કરી શકે છે. ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે અંતર્ગત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી. ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે નેતાઓએ પ્રદેશ ઇલેક્શન સમિતિના સભ્યો સાથે 1-to-1 બેઠકોનો દોર શરૂ કર્યો. ઉલ્લેખનીય છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોની પેનલ મોકલવાની હતી. લોકસભાની ચૂંટણી માટે યુથ કોંગ્રેસે 5 બેઠકો પર દાવેદારી નોંધાવી છે. ગુજરાતની 26 પૈકી 5 બેઠક યુથ કોંગ્રેસના નેતાઓને આપવા માટે માંગ કરવામાં આવી છે, જેમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠા બેઠક ઉપર દાવેદારી નોંધાવી. તો યુથ કોંગ્રેસના મહામંત્રી જેની ઠુમ્મરે અમરેલી બેઠક માટે દાવેદારી નોંધાવી. ઇન્ડિયા યુથ કોંગ્રેસના મંત્રી હરપાલસિંહ ચુડાસમાએ સુરેન્દ્રનગર બેઠક માટે દાવેદારી નોંધાવી છે. જામનગર બેઠક જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હેમંત ખવાએ દાવેદારી નોંધાવી છે. જ્યારે કે ભરૂચ બેઠક માટે જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણે દાવેદારી નોંધાવી છે. યુથ કોંગ્રેસના નેતાઓને ટિકિટ આપવા માટે કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે રજૂઆત કરી અને પ્રદેશ નેતાઓ યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે આશ્વાસન આપ્યું. 4 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌની યોજના અંતર્ગત પાણી રણજીત સાગર ડેમમાં આજે 3 ડેમનું પાણી છોડવામાં આવશે. આજે 3 ડેમમાં નર્મદાનું પાણી છોડવાની શરૂઆત કરવામાં આવશે. સુરતના મોટા વરાછામાં સુદામા ચોકમાં આજે 5 કલાકે લોક અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હાર્દિક પટેલ આ સભામાં હાજરી આપશે. સભામાં ઉપસ્થિત રહીને પાટીદાર આંદોલનકારીઓ પરના કેસ પરત ખેંચવા માટે માંગ કરાશે અને હાર્દિક પટેલ સભામાં ખેડૂતોને દેવું માફ કરીને સંવિધાન બચાવવાની માંગ કરશે. અમદાવાદમાં ભાજપ યુવા મોરચાએ વિજય સંકલ્પ રેલી યોજી. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા. રેલીમાં ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે હાજરી આપી.
રેલી દરમિયાન ઓમ માથુરે જણાવ્યું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે. ગુજરાતની 26 લોકસભા સીટો ફરીથી જીતી લઈશું. રેલીથી યુવા કાર્યકરોમાં નવો જોમજુસ્સો વધ્યો. આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ બાઇક રેલી યોજીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવ્યો. બાઇક રેલીમાં લક્ષ્ય હમારા મોદી દોબારા ના નારા સાથે મોટી સંખ્યામાં આગેવાનો, મહિલાઓ અને સહિત યુવાનો પણ જોડાયા. ગાંધીનગરના સેક્ટર 1થી ભાજપે વિજય સંકલ્પ બાઇક રેલી યોજી લોકસભાની ચૂંટણીની પ્રચારની શરૂઆત કરી. બાઇક રેલીમાં જોડાયેલા મોટાભાગના યુવાનોએ હેલ્મેટ પહેર્યા વગર બાઇક રેલી જોડાઈને ટ્રાફિક નિયમનો ભંગ કર્યો. ભરૂચમાં પણ ભાજપે વિજય વિશ્વાસ સંકલ્પ કેસરિયા બાઇક રેલી યોજીને લોકસભાની ચૂંટણી માટેના પ્રચારના શ્રી ગણેશ કર્યા. ભરૂચના ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, મહિલા આગેવાનો સહિતના કાર્યકરો સાથે કેસરીયો સાફો બાંધી રેલીમાં જોડાયા. પોરબંદર જિલ્લામાં ભાજપે વિજય સંકલ્પ બાઇક રેલી યોજી લોકસભાની ચૂંટણી પ્રચારનો શુભારંભ કરાવ્યો. ધારાસભ્ય બાબુ બોખીરિયાએ સોદામા ચોકથી પ્રસ્થાન કરાવેલી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. મહેસાણામાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે વિજય સંકલ્પ રેલી યોજી. આ રેલીમાં નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ત્યારે બાઇક રેલીમાં કાર્યકરોને પ્રોત્સાહન આપવા માટે તેમણે રોડ ઉપર 2 કિલોમીટર સુધી હેલ્મેટ પહેરીને મોપેડ ચલાવ્યું. બાઇક રેલી દરમિયાન નીતિન પટેલ સાથે કોઈપણ સિક્યોરિટી ગાર્ડ ન હતા. કાર્યકરોની વચ્ચે એક કાર્યકરની જેમ તેમણે મોપેડ ચલાવ્યું. લોકસભાની ચૂંટણીને લઈ અરવલ્લી જિલ્લામાં ભાજપે વિજય સંકલ્પ રેલીનું આયોજન કર્યું છે. અરવલ્લીના મોડાસાના મેઘરજ અને બાયડના વિસ્તારોમાં રેલી યોજવામાં આવી. આ રેલીમાં 1000 જેટલા કાર્યકરો સાથે સાબરકાંઠા બેઠકના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા અને ફિર એકબાર મોદી સરકારના સૂત્રોચ્ચાર કર્યા. ત્યારે ભાવનગરમાં લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપે વિજય સંકલ્પ રેલીનું આયોજન કર્યું. રેલીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તેમજ યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. તો આ રેલીમાં અવનવા ખેલ સાથે ઢોલ નગારા વગાડવામાં આવ્યા છે. આ સાથે જ ફટાકડા ફોડીને બાઇક રેલી કાઢવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા. આવનારી લોકસભા ચૂંટણીના પ્રચારના ભાગરૂપે ભરૂચના જાડેશ્વર સાંઈ મંદિરથી વિજય વિશ્વાસ સંકલ્પ બાઇક રેલી નીકળી, જેમાં ભરૂચના જુદા જુદા વિસ્તારમાં 1000 બાઇક સાથે ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો. આ રેલીમાં ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત હોદ્દેદારો હાજર રહ્યા. મોટી સંખ્યામાં અહીંયા કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા. કચ્છમાં 6 વિધાનસભા વિસ્તારમાં ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં 1000થી પણ વધુ લોકો જોડાયા. સુરતમાં અભિનંદન પરત ફરતા સૌને અભિનંદનની બાઇક રેલી કાઢવામાં આવી. ત્યારે રેલીમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પર અહીંયા ઉપસ્થિત રહ્યા. ત્યારે રાજકોટના ગોંડલમાં પણ મહિલા મોરચાની રેલી કાઢવામાં આવી. વિજય સંકલ્પની રેલી કાઢવામાં આવી. ત્યારે આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ બાઇક ચલાવીને રેલીમાં જોડાયા. બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપના કાર્યકર્તાઓએ બાઇક રેલીમાં કાયદાનું ઉલ્લંઘન કર્યું. બાઇક રેલીમાં બાઇક ચાલકોએ હેલ્મેટ પહેર્યા ન હતા તેમજ કેટલાક બાઇક ચાલકો 3 સવારીમાં પણ દેખાયા. છોટાઉદેપુરના બોડેલીમાં ભિલસ્તાન લાયન સેનાએ પોતાની જુદી જુદી માંગોને લઈને વિશાળ રેલી યોજી, જેમાં પશુપાલકો માટે દૂધના ભાવ વધારા, નીચા જતા પાણીના સ્તર માટે ગેરકાયદેસર રેતી ખનન અટકાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. ભિલસ્તા સેનાએ આવેદનની સાથે ચીમકી ઉચ્ચારી કે પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ નહીં આપવામાં આવે તો બારોડા ડેરીની તાળાબંધી કરવામાં આવશે. બારોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામ રાઠવાએ ભિલસ્તાન લાયન સેનાના આરોપો નકાર્યા. રાજકોટના ગોંડલમાં આવેલી આશાપુરા સોસાયટીની પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. સિલિન્ડર બ્લાસ્ટ થતાં 5 થી 6 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા. આ ઘટનાને પગલે ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. ગોંડલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તમામ તપાસ હાથ ધરી છે. અમરેલી ચલાલા ગોપાલગ્રામ વચ્ચેના પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. નર્મદાની પાઇપલાઇનમાં લીકેજ થવાથી પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાણી પુરવઠા તંત્રને જાણ છે.
રાજકોટમાં ઉનાળા પહેલા જ મહાનગરપાલિકાએ પાણી ચોરો સામે તવાઈ બોલાવવાની શરૂઆત કરી દીધી છે. શહેરના 3 વોર્ડમાં પાણી ચોરી કરતા 9 લોકો સામે મહાનગરપાલિકાએ ફરિયાદ કરી છે. ચોરી કરેલા તમામના નળ કનેક્શન કાપી તેમને નોટિસ ફટકારવામાં આવી છે. મહાનગરપાલિકા આગામી સમયમાં કાર્યવાહી વધુ કડક કરી પાણી ચોરીનું દૂષણ અટકાવવાનો કાયદો કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. નર્મદાના સરદાર સરોવર ડેમનું પાણી મેઇન કેનાલમાં છોડાતા બંધ કરવામાં આવ્યું છે. 13,741 ક્યુસેક પાણી સિંચાઈ અને પીવા માટે અપાતું હતું, જે બંધ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે 15 માર્ચ સુધી સિંચાઈ માટે અપાતું હતું અને આ વખતે વહેલા બંધ કરવામાં આવ્યું. જામનગરમાં 5મા માળેથી નીચે પટકાતા 14 વર્ષીય બાળકનું મોત નીપજ્યું. બાથાણી બિલ્ડર્સની નવનિર્મિત ઇમારત પરથી બાળક પટકાયો. પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. બિલ્ડર પર બેદરકારી રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મારે એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.